બરાબર ને ભૂખ્યા થયા છે યાર અને આ ભાઈ તો આજે જાય ને એમાં જુઓ ડાયરેક્ટ જ ભૂખ નહીં લાગી પણ ખાવાનું જોઈને એવું થાય છે તો લઈ લઈએ ટેસ્ટ કરી લો ખાલી ટેસ્ટ કરી લો ભૂખ તો નહીં લાગે ભૂખ નહીં લાગી હા બેનને એવી ભૂખ લાગી છે ને બરાબર નહીં જોવા ખાલી વચ્ચે પૂછી દો હા ભાઈને બરાબર ની ભૂખ લાગી છે હા એ આગળનો આ ભાઈ કે છે બોલો ક્યાં જવાનું છે एक्चुअली मुझे गुजराती नहीं आती है लेकिन पता नहीं सब गुज्जू लोग हैं पता नहीं क्या मीठा मीठा खाते रहते हैं पता नहीं लेकिन हम आगे जाने के ओम कालेश्वर जाने कहाँ जाने का ओम कालेश्वर जाने का है बोल रहे पता नहीं कहाँ है हेलो हेलो एक्चुअली हम गुजराती लोग ऐसे लाइन में खड़े रहते हैं क्योंकि हमारी आदत है ये सब अभी कोई ज़्यादा लोग है नहीं लेकिन फिर भी सब लाइन में खड़े हैं पता नहीं क्यों सबको भूख लगी आई थिंक थोड़ा ज़्यादा है लड्डू लड्डू लेना लड्डू मीठा वाला लड्डू है हाँ ले लिया सबको और ये है वो है दाल है दाल 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 रोटी रोटी में घी में डाली हुई है घी वाली रोटी है घी वाली ये बहन को कुछ प्रॉब्लम हुई थी लेकिन सॉल्व हो गया फॉल ये हमारे नाम भूल गया हूँ लेकिन जो भी है हमारी आदमी है ये हमारा ऑनर है हमारे जब गले में सोना है तो काहे के लिए रोना यही वाला बात बोलने का उनको ये है और खाने वाला इधर है बनाने बन रहा है रोटी में घी डाल दे रहे हैं देखो और घी भी बढ़िया वाला दिया है ये रोटी बोटी लेना रोटी घी वाली रोटी है हाँ हाँ दादी आपको कुछ चाहिए तो बता देना आपको कुछ चाहिए तो मैं जाऊंगा लेने के लिए आप बता देना मुझे વધારે ખાજુ શર્મા તો નહીં હા એ તો આનું છોકરું દિયો લોહી પી જાય આરવી હવે ઓમકારેશ્વર જવા માટે રવાના થઈ ગયા બસમાં બધા બેસી ગયા જો અંદર જઈએ हमारा किशन भाई ओमकार के लिए जाने के लिए हम तैयार रेडी हो गए सब लोग एसी चालू कर दी गाड़ी की पता नहीं अभी इतने बोला नहीं था ए बीच में मत आओ ये सब बाद में रखो ये सब बाद में रखो अभी ये पता नहीं है लेडीज लोग को क्या दिक्कत हो रही है हम सब जा रहे हैं ओमकारेश्वर के लिए हाँ ये सब है ओमकारेश्वर के जाने के लिए तो पता नहीं ठंडा लग रहा है हाँ ठंडा लग रहा है हाँ क्या हुआ મને ગુજરાતી નથી આવડતું ये सब जाने के लिए रेडी हो गए सब लोग सब खुशियाँ मना रहे हैं पता नहीं आपको क्या दिक्कत हो रही है कुछ प्रॉब्लम हो रही है क्या हमारा लड़का पीता है ठीक है कोई नहीं चलो ठीक है कोई नहीं उनको पिला देंगे हम ये दो लेडी को प्रॉब्लम हो रही पीछे लेकिन अभी कर लेंगे पता नहीं आगे वाले आए हैं ना और हमारे वीडियोग्राफर ऑनर सब लोग इधर बैठे सब लोग देखो कुछ पता नहीं क्या कर रहे धक्का मुक्की कर रहे बेचारे ठेले को तो बैठने दो बेचारा वो भी परेशान हो गया है सुबह से शाम तक चलो ठीक है गाइस अभी आगे बताएंगे हम कंटिन्यू रखेंगे मित्रों अपना आबू अंबाजी जेवा रोड पर आई गया ओमकारेश्वर महादेव जवा माटे अमे रवाना થઈ ગયા વચ્ચે રસ્તામાં આબુ અંબાજી જેવો નજારો આવ્યો તે અમે જોવા પછી એક વિડીયો થોડો બનાવી લીધો
વિડીયો બનાવનાર અમારા થોડાજી ઠાકોર કેન્ડીભાઈ હોય એમનું નામ, એમને આપણે વિડીયો કર્યા. પ્રોબ્લેમ તો સહજ, બસ ચાલુ છે એટલે, પણ રોડનો રસ્તા અને લોકેશન સેમ આબુ અંબાજી જેવું જ લાગે છે આપણે એમપીમાં પણ. અને અત્યારે આ રીતનો વિડીયો પાછળથી મોબાઈલ રાખીને ઉતારી રહ્યા છે. બસમાં બધું કેટલું કચરાપટ્ટી ચાલુ છે, મોબાઈલ ચાલુ છે, લોકોનો અવાજ ચાલુ છે, પ્લસ બસનો પણ અવાજ ચાલુ છે, એટલે થોડો પ્રોબ્લેમ તો રહેવાનો મિત્રો. પણ આ રીતનો વિડીયો બધું ચાલુ હોય છે અમારું. કન્ટિન્યુ લાઇક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો. આપણે સાબરમતી પીનો નહીં પણ આપણે જે ગુજરાતમાં નર્મદા નદી સરદાર સરોવર જે ડેમ બંધ છે એ નદી આપણે અહીંયા નિહાળી રહ્યા છીએ. ઓમકારેશ્વર મહાદેવનું બધી નર્મદા નદીના કિનારે જ છે. આ નર્મદા નદીના અમે દર્શન કર્યા અને ઓમકારેશ્વરના પણ દર્શન કરશું. મંદિરમાં ફોન લઈ જવા દે છે ત્યાં સુધી તમારે દર્શન કરાવશું. પછી શક્ય હોય એટલા તમારે દર્શન કરાવશું મિત્રો. પછી નદીમાં એક ભાઈ નાતો હતો, પૈસા વહેંચતો હતો, કંઈ કરતો હતો. નદીનો પટ બહુ લાંબો છે, જોરદાર લાંબો પટ છે, 1-1.5 કિલોમીટર ઉપરનો. નદી પૂરી થવા આવશે પછી તમારે આગળનો રસ્તો બતાવશું. પટવાઈ બહુ વચેલી પોરી જય માતાજી મિત્રો, ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. પાર્કિંગમાંથી નીકળ્યા. મિત્રો અહીંયા એક બીજું પણ મંદિર આવી રહ્યું છે, તે પણ બતાવશું. આ બધા ચાલતા અમારા ઘરના ફેમિલી જે મેમ્બર છે એ બધા નીકળી ગયા. આ મહાદેવનું જ મંદિર છે, એક પણ એક ડુંગરની અંદર બનાવાયું એવું છે. તેનું પોતાનું કામ અને જે મંદિરનો રૂપ છે બહુ સરસ છે. જોતા રહો મિત્રો, આગળ તમે વિડીયો બહુ મજા આવશે. આ ઝુલતા પુલ ઓમકારેશ્વર મહાદેવી, આ ઝુલતા પુલ આવી ગયા છે. અમે આ પુલ ઉપર સામે દેખાય ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને નર્મદા નદી આપણે. જેમ આપણા ગુજરાતમાં ડેમ બનાવેલો છે, અહીંયા પણ મધ્યપ્રદેશમાં એક ડેમ બનાવેલો છે નર્મદા નદી ઉપર. જોઈ લો. લે ના આપણે હમણાં બિહારીએ ચલો. તો ઓમકારેશ્વર મંદિર નર્મદા નદીમાં જો નાવણાની બોટની ચાલુ હતા. નાવણા ગયા આટલા માર્ગ ચડીને દર્શન કરવાના બા એટલા ઉતારવાના. તો મંદિર છે અમને બતાવી દઈએ હતું. હા અમે પેલા બ્રિજ ઉપરથી આવ્યા હતા. એ બ્રિજ
दिक्कत वाला काम हो गया है कि इधर भीड़ पता नहीं हमें क्या दिक्कत हो रही, लेकिन हो गई भाई, कुछ भी हो रहा है। मंदिर એક મંદિરની અંદર પહોંચી ગયા છે, પણ એ મંદિરમાં આ બધું ફોન બોન વિડીયો એલાઉડ નથી, એટલે દર્શન નહીં કરાવી શકે મિત્રો. આગળ પણ અમે એક લાઈન સુધી પહોંચી ગયો. મંદિરની અંદર જે લાઈન છે ત્યાં સુધી પહોંચી ગયા. મંદિરનો ગેટ પણ આવી ગયો છે, અને ભીડ બહુ જ છે. 4-4.5 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી દર્શન થયા છે, અને પછી અમારે આટલું બધું તકલીફ પડી છે, છતાંય પણ અમે દર્શન કરવા તો ગયા છે. મિત્રો મહેનત વધારે છે અને કામનો પણ એટલો બધો હોય છે, છતાંય અમે આ રીતનો વિડીયો બનાવીને તમારા સમક્ષ મૂકી રહ્યા છે. તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. મંદિરનો ગેટ છે પછી